પણ તરત જતું હોય છે। આપણે બંને સાઈડ આવી રીતના ધીમા ગેસ ઉપર પલટાવતા જઈશું। મેં થોડી સ્પીડ વધારે રાખી છે વિડીયોની એટલા માટે। હવે આપણે બંને સાઈડ આપણે એને પલટાવતા જઈશું અને પ્રોપર રીતે બદામી કલર આવે એટલું આપણે એને તળવાની છે। બધી સાઈડ આપણે ચેક કરતા જઈશું અને જે મઠળી આપણી કલર ન આવ્યો હોય એને આપણે થોડી વાર રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને આપણે આને થોડી વાર ઠંડુ કરી લેવાની છે। હવે આપણી મઠળી તો તૈયાર થઈ ગઈ છે તળાઈને અને ત્યારબાદ આપણે એને ચાસણીમાં ડુબાડીશું। હવે જે શક્કરપારા છે એ પણ આપણે ઘીમાં તળી લઈશું। ઘી આપણું ગરમ છે એટલે જોઈ શકાય છે કે શક્કરપારા ફટાફટ ઉપર આવી રહ્યા છે, પણ એમાં પણ આપણે ગેસની ફ્લેમ તો સ્લો જ રાખવાની છે। આવી રીતના આપણા બધા જ શક્કરપારા આપણે